તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લીમાં એલસીબીને એક મોટી સફળતા મળી છે, જેમાં જણાવી દઈએ કે ચેન સ્નેચિંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું છે. અરવલ્લી એલસીબીએ ચેન સ્નેચિંગના 2 આરોપીને ઝડપી લીધા છે. રિક્ષામાં બેસેલી મહિલા પેસેન્જરના ગળામાંથી સેરવી લેતા દાગીના હતા અને તે લોકો દાગીના સેરવી લેતા હતા ત્યારે મોડાસાના કોલેજ રોડ પરની એક હોટેલ પાસેથી ઝડપવામાં આવ્યો છે. જણાવી દઈએ અરવલ્લી જિલ્લાના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ચેન સ્નેચિંગના બનાવો બન્યા હતા. ત્યારે પોલીસે સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના 2 આરોપીઓની 97,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપીઓ સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે. એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો. બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થયેલી. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીજીએસને એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે. બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેન રિકવર પણ કરી છે. આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા. અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં. ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને. એની એમો એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી જે એ બેનની વાતોમાં વળવી અને આશાબેન કરીને અને એક ચોથો આરોપી છે આજીમિયા, આ બધા જ ભેગા થઈ વાતોમાં બોલવી અને એની ચેન લઈ જાય છે. આ પ્રકારની એમો સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે. બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે. વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં બનેલા છે. એ અત્યારે તપાસ ચાલુ છે. અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે. ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે. બધા જ આરોપીઓ જે છે મહેમદાવાદ ના વતની છે. એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને